હાય વોટ્સઅપ એવરીવન, ગુડ મોર્નિંગ. અમે લોકો જઈએ છીએ બોરડી. કાલે મારી વેડિંગ એનિવર્સરી છે, તે સેલિબ્રેટ કરવા. અને બહુ ટાઈમથી ઈચ્છા હતી કે બોરડી જઈએ, એક્સપ્લોર કરીએ. તો તમે લોકો જોતા રહેજો. હું મેક્સિમમ ટ્રાય કરીશ કે તમને લોકોને જેટલું ત્યાંનું ફેમસ છે તે બધું બતાવું. તો કિયાન, ક્યાં જાય છે આપણે? છુટ્ટી મનાએંગે. યે! હમણાં સવારના 7 વાગ્યા છે ને અમે લોકોએ જર્ની સ્ટાર્ટ કરી છે. અને તમે જોઈ શકો છો કે હમણાં ડુમસમાં અને સુરતમાં ફોગ કેટલું છે. તમે જોઈ શકો છો કેટલું ફોગ છે. જો જેઓને રિયલમાં પોતાની હેલ્થ પ્રત્યે પ્રેમ હોય અને એક્સરસાઇઝ કરવા માંગતા હોય તે લોકોને આ મોર્નિંગનો ટાઈમ સૌથી બેસ્ટ હોય એક્સરસાઇઝ કરવા માટે. તમે જોઈ શકો છો કે હું હમણાં તમને સાયકલિસ્ટ બતાવું. તે લોકોને કોઈ ઠંડી કેવું નહીં નડે. જે લોકો એક્સરસાઇઝ કરતા તે લોકોને કોઈ ઠંડી નહીં મળે. જો એ લોકોને કદી ઠંડી એવું કંઈ નડે નહીં. એ લોકોનો ઉત્સાહ જ કાફી. તો એ લોકો પલસાડના ટોલ ટેક્સથી કંટાળી ગયા હોય, કેમ કે રોંગ જ છે. સુરતના પબ્લિકથી ટોલ લે છે તે એ લોકો હજીરાના કિલોમીટર ત્યાંથી રૂટથી ગણે છે કે પૈસા આપણે ત્યાંથી વાપરે છે, કારણ કે બહુ અવ્વલ દરજાના બનાવી દીધા હોય રોડ. જો તમારે તેમાંથી બચવું હોય તો તમે વાંજગામની અંદર થઈને સ્કૂલમાં ત્યાં એક હાઈસ્કૂલ થઈને તમે જઈ શકો છો. તો આ વાંજગામનો વળાંક આવે છે હવે. સનરાઈઝનો કેટલો મસ્ત વ્યૂ છે. મારે હંમેશાથી આવા વ્યૂ બહુ ગમે કે આવી કંઈક જર્ની કરતા હોય ને ડ્રાઈવ કરતા હોય ને આવો સનરાઈઝ જોવા મળી જાય. કેટલો મસ્ત વ્યૂ છે. સુરતથી આવતા હોય કે કશેથી બી તમારું વન સ્ટોપ સોલ્યુશન નાસ્તા માટે. જ્યારે બી અહીંયાથી પસાર થાઓ ચીખલીની આગળ આ જગ્યા બેસ્ટ છે. આ લોકોની સર્વિસ, અહીંયાની નાસ્તાની ક્વોલિટી, ચોખ્ખાઈ એટલી બધી સરસ છે ને. અને આ ફાફડા તો મારા ફેવરેટ છે. ચટણી મરચાં સાથે બહુ મસ્ત લાગે. કહાં પે? છુટ્ટી પે બોલ. Look at the room. Hi Ertiga. સારું છે, ક્લીન છે, ઇમ્પ્રેસિવ. વ્યૂ કેટલો મસ્ત છે ગાઈસ. જેવી અમને ખબર પડી કે અહીંયા સેટરડે છે ને લોકલ માર્કેટ ભરાય છે, રસ્તામાં અમે આવ્યા ત્યારે બી હતું, તો અમે જલ્દી ફ્રેશ થયા અને એ જલ્દીથી વિઝિટ કરી આવીએ. નહીં તો 2 વાગે બંધ થઈ જશે. તો હું તમને બતાવું કેવું માર્કેટ છે ને. આમ જૂના જમાના જે ઓલ્ડ ટાઈપ છે એટલે ઓલ્ડ વાઇબ્સ તમને આપશે. અહીંયા છે ને એક ફેમસ એમના ત્યાં અંદરનું જ મંદિર બી છે. અને બહારનો વ્યૂ આવો કંઈક લાગે છે. સામે જ બીચ છે, સામે જ દરિયો છે. પૂરું થાય છે અહીંયાથી. આ સાઈડથી આવો તો સ્ટાર્ટ થાય. અહીંયાથી ફૂલ આગળ છે આખું માર્કેટ. પેલા ગાજર તો કેટલા મોટા છે. કોઈ પણ જગ્યાના લોકલ માર્કેટ બહુ ગમે. તેનાથી તમને ખબર પડે કે ત્યાંનું ગામ, સિટી કેવું હશે. અને એક રીતે તમે લોકો લોકલ્સની હેલ્પ બી કરી શકો. જેટલા બી અહીંયા સેલર્સ હોય તેની પાસે તમે કંઈક ને કંઈક તો લઈને એ લોકોની હેલ્પ કરી શકો. અંકુર છે, અંકુર. અને આ લોકો સલાડમાં ખાય અહીંયા બધા. આપણી બાજુ નહીં દેખાય, સુરત, અમદાવાદ બાજુ મેઇન પાર્ટ. અંકુર લઈ લીધા. આ લોકો તો જમાવટ કરી હતી. મારી કિયાના કેવું પીવે છે હે? એમની ધૂનકીમાં છે. હું વ્લોગ બનાવું છું. અહીંયા આ મળી ગયું છે. આ માર્કેટમાં આ જગા કાંઈ હવે આગળ નહીં વધાય.
અહીંયા પિંક મૂળા છે. જો અહીંયા પ્લાન્ટ સારા હતા, રિઝનેબલ ભાવમાં હતા, અમે લઈ લીધા. અહીંયા ચોક છે. અહીંયા પછી ડ્રાય ફિશ ને એ બધું મળે. અમુક રિસોર્ટ બી અહીંયા છે. સૂકી માછલીઓ જો અહીંયા મચ્છી બજાર છે. So guys, this is Cafe Emily where we recently came for lunch because there are only 2-4 restaurants in Bordi to eat, and this restaurant also had good ratings on Google, so we came. If you want a genuine review of this restaurant, I have given a review on Google. You can go there and check it. To be honest, I personally would not recommend this restaurant to anyone. હવે હું તમને બતાવું બોરડી બીચ. જે આ અવાજ આવે ને નેચરલ દરિયાનો સાઉન્ડ, એ સાંભળવાની મજા જ કંઈક અલગ આવે. બતાવો તમે. ઓનેસ્ટલી કહું, બહુ ઠંડક છે હમણાં બીચ પર. પવન બી એટલો સરસ છે અને ઠંડક છે, મસ્ત છે. જો છો અહીંયાનું ફેમસ ચીકુ પાર્લર છે. તમે વિડીયોઝમાં અને યુટ્યુબમાં ને એમાં પહેલાં દેખાતા, બહુ ફેમસ છે. અહીંયા જેટલી બી મોસ્ટલી પ્રોડક્ટ છે, આઈસ્ક્રીમ હોય, મોદક હોય, સ્વીટ હોય, ઘણી બધી બીજી પ્રોડક્ટ છે, તે બધી ચીકુથી બને છે. અને હું બી એક્સપ્લોર કરાવ્યો છું કે શું શું મળે છે, તો હું તમને બતાવું. સાઈડ જોઈએ કેવું છે. તું ચીકુ માહી મલો માહી મલવો છે ને, સોફ્ટ આવે. બદામી હલવો, બદામી હલવો થોડો હાર્ડ આવે. જો સ્ટીકી જો. અહીંયાનો પ્રાઇસ લિસ્ટ છે. મોદક જોઈએ કેવું લાગે. નોર્મલ સ્વીટ છે. મૂંગ દાળના ભજીયા કેટલા ક્યુટ છે. ચીકુ ના ચીકુ. રેડીમેડ છે કે ફ્રાય કરવાનું? લોલીપોપ આલો. મને પૂછો તો બોરડી ગામ એકદમ ચીલ, રિલેક્સ, શાંતિવાળું, ઠંડકવાળું ગામ છે. અને અહીંયા આવવું જોઈએ જો તમારે ભાગદોડવાળી જગ્યા નહીં પસંદ હોય. પણ થોડું કોસ્ટલી છે, કેમ કે એ લોકો માટે ફરવાવાળા લોકો પર જ આધારિત છે, એટલું તો મને ખબર પડી ગઈ.
એ બાજુ જે ફેક્ટરીઓ છે એમાં કામ કરતા હશે. અને આ બીચ પર બી આજે સેટરડે છે પણ શાંતિ કેટલી છે, કોઈ પબ્લિક જ નહીં, કોઈને ઝંઝટમાં નથી પડતા અહીંયા એવું લાગી રહેલું છે કે શાંતિવાળી લાઈફ છે, ચીલવાળા છે, એ લોકોને કંઈ ખટપટ નહીં, ટેન્શન નહીં, એવું છે. એટલું તો ખબર પડી ગઈ મને. અને લોકો બી અત્યાર સુધી તો સારા જ મળ્યા છે, રિસ્પોન્સ આપે છે વ્યવસ્થિત, જે પૂછીએ તે આન્સર આપે છે અને સારા જ મળ્યા છે. હમણાં તો પાણી નહીં, ભરતી નથી, શાંત છે. આ બધી ઠંડી જ લાગે છે. ચલો એ મૂન ચાંદો કેટલો નજીકથી દેખાય કે ને મૂન કા છે. રસ્તા પર બી બહુ શાંતિ છે. પછી અમે ડિનર માટે કુમાર્સ કિચનમાં આવ્યા અને મને તો અહીંયાનું જમવાનું બહુ જ ગમે. વેજ નોનવેજ બેવ તમને મળી હશે, સી ફૂડ મળી હશે અને કેફે ઇમલી કરતાં તો આ બેસ્ટ જગ્યા છે અને તમે અહીંયા જ આવજો, ખરેખર કહું છું. ફ્રેન્ડ્સ, આઈ હોપ આજનો તમને વિડીયો ગમ્યો હશે. કીપ વોચિંગ માય ચેનલ KK જાડેજા. આલ સી યુ સૂન. બાય.